સુરતમાં હત્યામાં વધી રહેલા બનાવ વચ્ચે લિંબાયતમાં સંજયનગર ખાતે યુવાન નીતિશના હત્યાના ઘા ઝીકી હત્યા કરી દેવાતા ચકચાર મચી ગઈ હતી। સુરતમાં ઘણા સમયથી હત્યાના બનાવ વધારો થઈ રહ્યો છે, ત્યારે સુરતના લિંબાયતની હત્યાની ઘટના બની હતી। લિંબાયતના સંજયનગર વિસ્તારમાં સુદામા પાટીલ નામની યુવકની હત્યા કરાઈ હતી। અજાણ્યાઓએ જાહેર રોડ પર યુવાના સુદામા પાટીલ પર તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકી હત્યા કરી નાખી હતી। તો હત્યા કરીને હત્યારાઓ ફરાર થઈ ગયા હતા। બનાવને લઈ યુવાનની લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી। તો પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। લિંબાયતના સંજયનગર સર્કલની બાજુમાં સર્વિસ રોડથી થોડે અંદર એક મર્ડરનો બનાવ બનેલો છે, જેમાં મરણ જનાર સુદામભાઈ પાટીલ કરીને છે અને આગળની તપાસ આરોપીને પકડવાની તજવીજ ચાલુ છે અને પોલીસ હાલ ઘટના સ્થળ ઉપર છે। કેટલા વાગ્યાની છે? ઘટના લગભગ 2 વાગ્યાની સરાઉન્ડિંગની છે। એ હાલ તપાસ ચાલુ છે। ડેડ બોડીને મોકલી આપી છે સ્મીમેર હોસ્પિટલ। પીએમ નોટના આધારે ખબર પડશે કઈ રીતનું હતું। હાલ હજી તો જસ્ટ પોલીસ પહોંચી છે થોડી વાર પહેલાં, એટલે આરોપીની ટૂંકમાં ફરિયાદ ડ્રાફ્ટ થઈ હતી, વિગતે ખબર પડશે।